ભાઈ સુરત વાળાના હાથમાંથી છે ને ચીઝની છીણવાનું લઈ લો પ્લીઝ. જે એક તો સુરત વાળાએ છે ને હવે વસ્તુઓ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનું બંધ કરવું જોઈએ. આ અમારી રિક્વેસ્ટ છે. હમણાં થોડા દિવસ પહેલા એમને શું બનાવ્યું ખબર છે? આમરસ ઢોસા. સવારમાં ઉઠો, પહેલી જ રીલ આવી, પેલા ઢોસાનો બેટર નાખ્યો, પછી એના ઉપર કેરીનો રસ નાખ્યો, અને હું ગબા જેવો કે અહીંયા સ્ક્રોલ ના કર્યું. મારા મગજમાં ક્યુરિયોસિટી કે જોઈન તો જોઈએ, આ હજી કેટલું ખરાબ કરે છે. એને એના ઉપર ચીઝ છીણ્યું. ચીઝ મેં કીધું પ્લીઝ આને કોઈ લઈ લો પ્લીઝ. આ 3 વસ્તુ બનાવી મેં કીધું હજી આનથી કેટલું ખરાબ કરશે. એના ઉપર એને ધાણા નાખી દીધા. ધાણા. મેં કીધું હવે આ ડીશ કન્ફ્યુઝ છે. ના આ શાક છે, ના ડેઝર્ટ છે, ના નાસ્તો છે. ત્યાં બેઠો કેરીનો રસ કર્યો છે કે ગરમ ગરમ લાગી રહ્યું છે મને. આ બનવા માટે તો હું પેદા નતો થયો. મને ડેઝર્ટમાં નાખો પ્લીઝ. ગરમ તવા પર મારી ગાંઠ પડી રહી છે પ્લીઝ ના કરો મારી જોડે આ અત્યાચાર. પાછો પલટતા શું કે ખબર છે? હવે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું? મેં કીધું પોલીસને બોલાવશું. તાબડતોડ પોલીસને બોલાવશું. અને પાછા અમુક લોકો જેમ કે તમારા જેવા લોકો ઘણા બધા સુરતમાં હશે જેમને અગેન્સ્ટમાં હશે કે ભાઈ આ શું ખરાબ કરી રહ્યો છે. બાકી બીજી ટાઈપની એ જનતા છે. આને વિડીયો બનાવીને નાખ્યો, કોમેન્ટમાં લખ્યો લોકેશન. એને જેવું લોકેશન નાખ્યું મેં તરત જ પોલીસને ટેગ કરી દીધી. મેં કીધું સુરત પોલીસ આની લારી હટાવો. આની લારી કાલે અહીંયા ના રહેવી જોઈએ. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. આ જેને મળે એને મોક્ષ મળી જાય. આ આપણી કહેવત છે. હવે કહેવત અપડેટ થઈ ગઈ છે કે સુરતનું જમણ અને સુરતનું મરણ. કારણ કે કાશી સુધી તો પહોંચી જ નહીં. આ ખાધા પછી જે તંગડી છૂટવાની છે